નમસ્કાર દોસ્તો, જય હિન્દ. લક્ષ્યમ એકેડમીમાં આપ સૌનું હું બિનાકેર મારું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, સ્પેશિયલી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, બરાબર છે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ આપણા ભાઈઓ અને બહેનો માટે મહત્વની જે છે એ ભરતીની જાહેરાત કરી છે. એ ભરતીનું નામ છે વર્ક આસિસ્ટન્ટ. કુલ 64 જગ્યાઓ માટે આ વર્ક આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી આપણા દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે એક મહત્વની ડ્રાઈવ છે, એટલે કે દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે જ આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેની અંદર અલગ અલગ જે છે દિવ્યાંગતા ધરાવતા આપણા ભાઈઓ બહેનો છે એની અંદર ફોર્મ ભરી શકે છે. હવે આ ભરતી છે એની નોટિફિકેશન જાહેર થઈ ગઈ છે. શું છે આ ભરતીની એલિજિબિલિટી, ક્વોલિફિકેશન, એજ્યુકેશન, બરાબર, એજ લિમિટ, બરાબર છે, અને કઈ રીતે તમારી સિલેક્શન પ્રોસેસ થશે, આ બધી જ માહિતી તમને આ વિડીયોના મારફતથી આપવાનો છું. એટલા માટે એક વખત આ વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો જો ગમે તો લાઈક કરજો અને શેર કરજો. શરૂઆત કરીએ છીએ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3, બરાબર છે, વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3 અંગેની જે છે એ જગ્યાઓ ભરવા માટેની ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. બરાબર, કુલ જગ્યાઓ કેટલી છે? તો કુલ જગ્યાઓ 64 જેટલી જગ્યાઓ આપવામાં આવી છે. બરાબર, આ ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત આજે એટલે કે 1/4, બરાબર, 1/4/2025 થી બપોરના 2 વાગ્યાથી શરૂ થઈ જશે અને 25/4/2025 ના રાતના 12 વાગ્યા સુધી, બરાબર, રાતના 12 વાગ્યા સુધી તમે આ ભરતીના ફોર્મ ભરી શકો છો. કઈ વેબસાઇટ ઉપરથી જઈને તમારા ફોર્મ ભરવાના છે? તો ઓજસ ગુજરાત, બરાબર છે, ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જઈ અને તમારે આ ભરતીના ફોર્મ તમે ભરી શકો છો. કુલ જગ્યાઓ કેટલી છે? તો કુલ જગ્યાઓ છે તમારી 64 જેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે. હવે વાત કરીએ સ્પેશિયલી કઈ કઈ જગ્યાઓ છે, કઈ દિવ્યાંગતા ધરાવતા જે છે ઉમેદવારો માટે અનામત જગ્યાઓ આપેલી છે એની ચર્ચા કરીએ તો આ વર્ક આસિસ્ટન્ટની પહેલા તો અધિક્ષક ઇજનેર, બરાબર, અમદાવાદની કચેરીની 9 જગ્યાઓ આપવામાં આવેલી છે. અધિક્ષક ઇજનેર શહેર વર્તુળ અમદાવાદની અંદર 5 જગ્યાઓ આપવામાં આવી છે. અધિક્ષક ઇજનેર શ્રી યાંત્રિક, બરાબર છે, એની ઓફિસની અંદર 1 જગ્યાઓ છે. અધિક્ષક ઇજનેર શ્રી વર્તુળ મહેસાણા ની અંદર 6 જગ્યાઓ છે. અધિક્ષક ઇજનેર શ્રી વિદ્યુત શાખા વર્તુળ ગાંધીનગરમાં 1 જગ્યા છે. અધિક્ષક ઇજનેર શ્રી પાટનગર યોજના વર્તુળ ગાંધીનગર ખાતે 3 જગ્યાઓ આપવામાં આવેલી છે. ત્યાર પછી નિયામક શ્રી ઉપવન બગીચા તંત્રની ઓફિસની અંદર 1 જગ્યા છે. અધિક્ષક ઇજનેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ વર્તુળ ગાંધીનગરની અંદર 1 જગ્યા છે. ત્યાર પછી વડોદરાની અંદર 14 જગ્યાઓ આપવામાં આવેલી છે. અધિક્ષક ઇજનેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ વડોદરાની અંદર 1 જગ્યા છે. સંયુક્ત નિયામક શ્રીની ગેરી વડોદરાની જે કચેરી છે એની અંદર પણ 1 જગ્યા છે. ત્યાર પછી સુરતની અંદર જે અધિક્ષક કચેરીની ઓફિસ છે એમાં 9 જગ્યાઓ છે. ત્યાર પછી રાજકોટની અંદર 6 જગ્યાઓ આપવામાં આવેલી છે. ત્યાર પછી રાજકોટની અંદર બીજી વર્તુળ 2 ની ઓફિસ 6 જગ્યાઓ. આમ થઈ અને કુલ કેટલી 64 જગ્યાઓ ઉપર જે છે એ ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. હવે વાત કરીએ સ્પેશિયલી પગાર ધોરણની કે તમારી આ ભરતીને તમે સિલેક્ટ થાવ છો તો તમને પગાર ધોરણ કેટલો મળશે? તો આની અંદર તમને પગાર ધોરણ જે છે એ કેટલો મળશે? તો 26,000 રૂપિયા ફિક્સ. કેટલો? 26,000 રૂપિયા ફિક્સ પગાર. કેટલા રૂપિયા માટે? તો 5 વર્ષ માટે ફિક્સ પગાર 26,000 રૂપિયા મળવા પાત્ર રહેશે. બરાબર છે. ત્યાર પછી વાત કરીએ તો વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત, બરાબર, વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત તમારી શું રહેશે? 18 વર્ષથી લઈ અને 33 વર્ષ સુધીના ઉમેદવારો, બરાબર, 18 વર્ષથી લઈને 33 વર્ષ સુધીના ઉમેદવારો આ ભરતીની અંદર જે છે એ ફોર્મ ભરવા માટે એલિજિબલ છે. છેલ્લી તારીખ કઈ? તો 25/4/2025 ના રોજની જે છે છેલ્લી તારીખ ગણવામાં આવશે. બરાબર છે. ત્યાર પછી આની અંદર શૈક્ષણિક લાયકાતની વાત કરીએ કે શૈક્ષણિક લાયકાત તમારી શું રહેશે? તમે જો શું કર્યું હોય તો તમે આ ભરતીની અંદર ફોર્મ ભરી શકો છો. એની વાત કરીએ તો સ્પેશિયલી કે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ, બરાબર, ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોય ગુજરાત સરકારની કોઈ પણ બોર્ડ અને યુનિવર્સિટીમાંથી જો તમે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોય તો તમે આની અંદર ફોર્મ ભરવા માટે એલિજિબલ થશો. બરાબર છે.
ત્યાર પછી કેન્ડિડેટ્સ હોલ્ડિંગ બેચલર ડિગ્રીઝ ઇન સિવિલ એન્જિનિયરિંગ shall not be eligible to apply. બરાબર છે. હવે જે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલા જે કોઈ પણ વિદ્યાર્થીઓ છે એ બધા લોકો આની અંદર ફોર્મ ભરી શકે છે. બરાબર છે. ત્યાર પછી નેક્સ્ટ અલગ આપી છે વય મર્યાદામાં છૂટછાટ. બરાબર છે. ધારો કે અત્યારે 18 વર્ષથી 33 વર્ષની ઉંમર છે, એમાં કેટેગરી વાઇઝ અલગ અલગ વય મર્યાદાની અંદર છૂટછાટો આપવામાં આવી છે. જેની અંદર વાત કરીએ તો સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારો એટલે કે જનરલ પુરુષ ઉમેદવારોની છૂટછાટ 10 વર્ષ આપવામાં આવી છે. ત્યાર પછી મહિલા જે છે એ મહિલા જનરલ કેટેગરીની મહિલાઓને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ 45 વર્ષની મર્યાદાની અંદર મહત્તમ 45 વર્ષની મર્યાદામાં આપવામાં આવી છે. ત્યાર પછી અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો છે એના માટે 15 વર્ષની અને અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો માટે 20 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે. ત્યાર પછી કમ્પ્યુટરની જાણકારી. બરાબર છે. કમ્પ્યુટરની જાણકારી એટલે કે જો તમારે 10મા અથવા 12મા ની અંદર કમ્પ્યુટર સબ્જેક્ટ હોય તો તમારે આની અંદર કોઈ પણ અલગ કોમ્પ્યુટર સર્ટિફિકેટની જરૂરી રહેતી નથી. જો તમારી પાસે અલગ CCC નો કોર્સનું સર્ટિફિકેટ છે તો વેલ, બરાબર છે. પરંતુ જો તમારી પાસે CCC નું સર્ટિફિકેટ ન હોય પરંતુ 10મા અને 12મા ધોરણ ગમે તેની એકની અંદર કોમ્પ્યુટર વિષય હોય તો તમે આ ભરતીની અંદર ફોર્મ ભરી શકો છો. ત્યાર પછી વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા અને વધારાની લાયકાત માટેની નિર્ધારિત તારીખ. બરાબર છે. જે રીતે તમે આની અંદર ફોર્મ ભરો છો, જેની અંદર કોઈ પણ અનામત કેટેગરી હોય, ઓબીસી વાળા લોકોને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય, શૈક્ષણિક લાયકાત હોય, બરાબર છે, અલગ અલગ પાત્ર તરફ જે છે એ માટેના પ્રમાણપત્ર હોય, બરાબર. એની નિર્ધારિત તારીખ 25/4/2025 ની સ્થિતિએ ધ્યાને લેવામાં આવશે. એટલે કે તમારો નોન ક્રિમિનલ દાખલો કોઈ પણ બીજો દાખલો હોય એ 25/4/2025 ની સ્થિતિએ તમને એ તારીખ પ્રમાણે વેલિડ ગણવામાં આવશે. ત્યાર પછી વાત કરીએ તો અરજી કરવાની રીત શું છે. બરાબર. તમે આ ભરતીના ફોર્મ તમારે 1/4/2025 ની બપોરના 2 વાગ્યાથી લઈ અને 25/4/2025 ને રાતના 12 વાગ્યા સુધી ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જઈ તમે આ ભરતીના ફોર્મ ભરી શકો છો. બરાબર. ત્યાર પછી પરીક્ષા ફી ની વાત કરીએ તો પરીક્ષા ફી શું રહેશે? આ આખી જ ભરતી દિવ્યાંગ ઉમેદવારો, આપણા દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે છે. એટલા માટે જે બિન અનામત વર્ગના દિવ્યાંગ ઉમેદવારો છે એના માટે પરીક્ષા ફી જે છે કેટલી રાખવામાં આવી છે? બરાબર. ચલો, પ્રાથમિક પરીક્ષા અનામત વર્ગ જે છે દિવ્યાંગ ઉમેદવારો માટે પરીક્ષા ફી 400 રૂપિયા. બરાબર. 400 રૂપિયા, સોરી ભાઈ, 400 રૂપિયા ફી જે છે એ રાખવામાં આવેલી છે. બરાબર. અનામત વર્ગના ઉમેદવારો માટે જે છે એ 400 રૂપિયા ફી રાખવામાં આવી છે. ચલો, હવે આની અંદર શું થશે? જો તમે લોકો દિવ્યાંગ ઉમેદવારો જે લોકોએ ફોર્મ ભરેલું છે એ બધા લોકો પરીક્ષા આપશે. બરાબર. પરીક્ષા આપશે તો એને આ ફી જે છે એ રિફંડ કરી દેવામાં આવશે. તમે જે એકાઉન્ટમાંથી ભરી હશે એ બધા જ એ એકાઉન્ટની અંદર તમારી ફી પરીક્ષા આપી દેશો પછી તમને આ ફી પરત મળી જશે. બરાબર છે. ત્યાર પછી વાત કરીએ તો પરીક્ષા પદ્ધતિ. બરાબર. પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો આની અંદર શું રહેશે? આની અંદર 2 વિભાગો રહેશે, પાર્ટ એ અને પાર્ટ બી. બરાબર. આ પાર્ટ એ પાર્ટ બી એમસીક્યુ પ્રકારનો રહેશે. બરાબર. એમસીક્યુ પ્રકારનો આ પાર્ટ એ પાર્ટ બી રહેશે. પરંતુ આની પરીક્ષા સીબીઆરટી OMR એટલે કે કમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ, બરાબર, સીબીઆરટી પદ્ધતિથી તમારી પરીક્ષા આની અંદર લેવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે. એમસીક્યુ બેઝ રહેશે, 2 પાર્ટ હશે, પરંતુ તમારી પરીક્ષા સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવશે. એના પછી વાત કરીએ તો પાર્ટ એ ની અંદર શું શું રહેશે? બરાબર. પાર્ટ એ ની અંદર તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન અને ગાણિતિક કસોટીઓ, આ બંને વિષયના પ્રશ્નો જે છે એ પૂછવામાં આવશે. આ બંનેના 30 માર્ક રહેશે અને એમ થઈ અને પાર્ટ એ તમારો કુલ 60 માર્કનો રાખવામાં આવ્યો છે. બરાબર. પાર્ટ એ તમારો 60 માર્કનો રાખવામાં આવ્યો છે. હવે પાર્ટ બી ની અંદર વાત કરીએ કયા કયા વિષયના પ્રશ્નો રહેશે તો ભારતનું બંધારણ,
વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ અફેર, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન, આ 3 વિષય જે છે ભારતનું બંધારણ, કરંટ અફેર અને ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનની ના કુલ 30 માર્ક આપવામાં આવ્યા છે. બરાબર, કેટલા? તો 30 માર્ક એની અંદર આપવામાં આવ્યા છે. અને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો એટલે કે ટેકનિકલ પ્રશ્નો, બરાબર, સિવિલના ટેકનિકલ પ્રશ્નોના 120 માર્ક, બરાબર, કેટલા? 120 માર્ક આપવામાં આવ્યા છે. અને આ બંનેને ઉમેરીએ તો એ કુલ તમારો પાર્ટ બી 150 માર્કનો, બરાબર, 150 માર્કનો તમારો પાર્ટ બી જે છે એ રહેવાનો છે. અને કુલ તમારું પેપર 210 માર્ક, બરાબર, કેટલું ટોટલ માર્ક કેટલા? તો ટોટલ તમારું પેપર 210 માર્કનું પેપર રહેવાનું છે. બરાબર છે. તો આ રીતે તમારી પરીક્ષા જે છે એ કન્ડક્ટ કરવામાં આવશે. ત્યાર પછી પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી તૈયાર કરવાની પદ્ધતિ, બરાબર, જે રીતે તમે પાર્ટ એ અને પાર્ટ બી માં ન્યૂનતમ એટલે કે ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ જાળવીને કુલ ગુણોના આધારે, બરાબર છે, જે ભરતી મુજબની આધારે 2 ગણા ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે. એટલે કે પાર્ટ એ અને પાર્ટ બી ના જે છે એ માર્કને ટોટલ કરી અને એના પછી મેરિટ બનાવી અને ભરતીના જે જગ્યા છે એના 2 ગણા ઉમેદવારો છે એને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે છે એ બોલાવવામાં આવશે. બરાબર છે. 2 ગણા ઉમેદવારોને કટ ઓફ તૈયાર કરી, રિઝલ્ટ તૈયાર કરી અને 2 ગણા ઉમેદવારો છે એ લોકોને ડીવી માટે બોલાવવામાં આવશે. બરાબર છે. ત્યાર પછી એવું પણ કીધું છે કે પ્રોવિઝનલ મેરિટના આધારે 2 ગણા ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી બાદ જો જૂથ મુજબ ભરવાની થતી જગ્યાઓના આધારે પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી તૈયારી કરવા માટે જરૂરી સંખ્યાના ઉમેદવારો ન મળવા પાત્ર સંજોગોમાં જરૂર મુજબના પ્રોવિઝનલ મેરિટ યાદી પરના ઉમેદવારોને પ્રમાણપત્રોની માટે બોલાવવામાં આવશે. હવે એવું છે કે જો કોઈ પણ જગ્યા સરખી ભરાય નહીં, જગ્યા ભરવામાં ઉમેદવારો ઘટે તો ફરીથી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટના આધારે તમને જે છે એ પાછળના જેટલા ઉમેદવારો હોય એને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પણ બોલાવી શકે છે, જો જગ્યા પૂરેપૂરી ભરાય નહીં તો. બરાબર છે. તો આ રીતે જે છે તમારી વર્ક આસિસ્ટન્ટ, સ્પેશિયલી દિવ્યાંગ ઉમેદવારો માટે આ વર્ક આસિસ્ટન્ટની ભરતી જે છે એની આખી નોટિફિકેશન હતી અને આ રીતે તમે આ ભરતીના ફોર્મ ભરી શકો છો. ને જો તમે આ ફિલ્ડમાં હોવ તો તમે આના ફોર્મ જરૂરથી ભરી દેજો. આવી નવી અપડેટ કોઈ પણ જાણવા માટે તમે જે છે આપણી લક્ષ્યમ એકેડમી ઓફિશિયલ નામની ટેલિગ્રામ ચેનલ છે, બરાબર, લક્ષ્યમ એકેડમી ઓફિશિયલ નામની ટેલિગ્રામ ચેનલની અંદર તમે જઈ અને એને એકવાર જોઈન કરી લેજો, જેમાં તમને ગુજરાત સરકારની, ભારત સરકારની કોઈ પણ પરીક્ષાની અપડેટ ઝડપથી અને સચોટ અપડેટ જે છે તમને આ ટેલિગ્રામ ચેનલ ઉપરથી મળી જશે. તો આવા નવા વિડીયો જોવા માટે ખાસ લક્ષ્યમ એકેડમીને સબસ્ક્રાઇબ કરજો. જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ કોઈ બીજા નવા વિડીયો સાથે, નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.